માટે ખાલી બે પાંચ જ શબ્દ બોલી દઈશું, કેમ કે કોઈને પણ કદાચ દીકરી હોય યા ના હોય, દીકરી એ પણ એક લક્ષ્મીનો અવતાર છે સાહેબ, અને જેના ઘરની અંદર નથી એને ઘણો દુઃખ પણ છે. દીકરા હોય પણ દીકરી ના હોય તોય, એટલે કદાચ આપણી ના હોય ને ભાઈની દીકરી હોય તો દીકરી બનાવી દેજો, અને એ હોય ના હોય ને તો કદાચ વહુ બનીને આવે ને એને દીકરી બનાવી દેજો. એક દિવસ એક બાપે બચપનની અંદર નાની 6 મહિનાની દીકરી હતી અને પોતાની માનું મૃત્યુ થયું. એટલે બાપે એના જીવનની અંદર ખૂબ સંઘર્ષ કરી, કુવા ખોદી અને કારી મજૂરી કરી અને દીકરીને લગ્ન કર્યું. જીવનમાં બાપ બે વાર રડે. એક તો જ્યારે જ્યારે દીકરી ઘર છોડે ને ત્યારે, અને બીજી વાર દીકરો તર છોડે ત્યારે. જીવનમાં કદાચ જાગતા ભગવાન ઘરમાં હોય તો એમની અંદર ઓસુ લાવડાવો. જીવનમાં મા બાપને દુખી કરનારો, મા બાપને રડાવનારો, મા બાપને કગરાવનારો એ કોઈ દિવસ સુખી થતા નથી ને જે સુખી રાખે ને કોઈ દાડ દુખી નહીં થતા. અને આ બે શબ્દ વેચાતા ગમે તે બધું મળે, પણ આ બે શબ્દ મળતા નથી, માં અને બીજો બાપ. અગણિત છે ઉપકાર જેના, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, આપણાથી ગણી ના શકાય એટલા ઉપકાર છે માતાઓના. પણ આપણી માવડીઓને જોઈએ સાહેબ, એક જ નાઈટનો અડધા કલાકનો જે જન્મ આપેલો, માડી નદીએ નાવા જાતી રે દીકરાને માટે, ડીરે ડીરે દીવા કરતી, પથ્થર જઈને પૂજા કરતી. ખૂબ મા બાપે આપણને મોટા ઉછેરવા માટે બહુ દુઃખ વેઠ્યું હોય. એમણે એક અડધા કલાકનો જે જન્મ આપ્યો ને આપણું શરીર ગહીન પીવડાવે તો એનું ઋણ ચૂકવી શકાય નથી. એટલે જ્યારે નાની દીકરીને ઉછેર કર્યો અને લગ્ન કર્યું અને 15 દિવસ થયા, પિયર સાસરીની અંદરથી 15 દિવસમાં પાછી આવી. પણ આવી એટલે લગભગ એકદમ બોડી ઘટી ગયેલી, હુકાઈ ગયેલી. એટલે ઘરે આયા પછી બાપ તો ના કીધું પણ બેનપણીઓ કીધું. હંભરાય હોય કોકને હંભરવાની, કોકને નહીં હોય હંભરવાની. કોક એમ કે માર હાહુ એમ કરે તો એને ઘર છોડ દેવાનું. એક દાડે આપણે ઘેર ઝઘડો ગલવે ને ગલવે, અને કદાચ કોઈ હાહુ એમ કે ને મારી વહુ એમ કરે તો અહીંયા હોય બેહવાનું નહીં. જીવન સુધરે તોય કોકનું હોભરવાથી, જીવન બગડે તોય કોકનું હાભરવાથી. સુધરે ને બગડે બે વાત, પણ કોકનું હોભરવાથી. કોનું હોભરવા જેવું છે ને કોનું નથી હોભરવા જેવું. જીવન બગડતો એનથી જ બરબાદી થતી હોય. અને જીવન સુધારવું હોય તો સુધરેલા જોડે બેહો. કોક સારાની દોસ્તી કરો. દરજી બનવું હોય તો કડિયા કુંવારો હંગાત જે કોઈ દાડ દરજી બનાવ્યું નથી. ને ભાઈએ એક ખીલી લઈ દિવાલમાં ઠોકે બરાબર, અને જેપા ધાર એપા હથોડી મારે ને પેલું છપટું આવે ને એપા દિવાલે લગાડી અને ઠોકે, પણ ખીલી ચોટે. ઠોકી ઠોકીને થાક્યો એટલે વડવા બાજે કે કેટલા મૂર્ખાઓ છે કંપની વાળા ઊંધિયો ખીલી બનાવે. એટલે બીજો સરસ્યો આયો વડે કંપની વાળા. તકે ભાઈ શું થયું? તકે જવા દે ના, કંપની વાળા કે ખીલીઓ ઊંધી બનાવે. તાકે ગોંડા ઊંધી નહીં બનાવતો, એ તો હોમેની દિવાલની છે. આવા મળી જાય. એ આ દિવાલની ખીલી ન હોય, હોમેની દિવાલની ખીલી છે તો પેલો ઉતરીને બીજી દિવાલે જઈને ઠોકી. આવા મળે, કઈ ભીડો પાર થાય.
ખાલી એ જ ફેરવી દેવાની હતી ખીલી, આગળ જવાની જરૂર નથી, ખાલી જઈ હતી તઈ ફેરવી દેવાનું, બસ જીવનને ખાલી ફેરવી જ નાખવાનું છે, મનને ખાલી બદલી નાખવાનું છે. જઈ શેડા અવરા જોઈન્ટ થયેલા છે ને એની મય સતા કરી દેવાના છે. અન સંતો એ જ કોમ કરે, ઊંધા શેડા સતા ફેરવી આવ્યા. પણ શેડા કાયમ માટે જોડેલા જ આપણે રાખવા પડે. સંતો પોતાની કમાઈએ સંતો ઉતરો ભવપાર. ડ્રાઈવર કદાચ શીખાડે આ રીતે ગીર પાડજો, આ રીતે ક્લીચ છોડજો ને આ રીતે એક્સિલેટર આવવાનું, પણ ગાડી સ્ટીરિંગ ઉપર તો જાતે જ બેહવાનું છે. તું જ તારો મિત્ર, તું જ તારો દુશ્મન, તારા આત્માને તારો ઉડાડવો એ તારા હાથની વાત. અર્જુન એવું કૃષ્ણ ભગવાન ગીતાની અંદર કીધું. અને વધારે સમજાય ને, વધારે જ્ઞાન થતું જાય ને ત્યારે કીધું, પૂછ્યું કે અર્જુન પૂછે શ્રી કૃષ્ણને, ક્યાં છે તમારો વાસ? તુલસી ક્યારે પીપરે આવા મારા સંતો બેઠા હોય તહીં તો વાસ કીધો. જો વધારે આગળ જોવા જવાની કોઈ જરૂર નથી. ડોલ મેં નવાઈ જતું હોય દરિયોમાં ડબકી મારવાની કોઈ જરૂર જ નહીં, કેમ કે એક જ ડોલ મેં જેટલું સરી જતું હોય. અને વધારે સમજાય એ પણ કીધું કે અર્જુન પાંડવોની અંદર અર્જુન છે ને તે હું છું, અને જ્ઞાની એ તો મારો આત્મા છે એવું ગીતાની અંદર કીધું ને. આત્મા એ જ હું છું. ત્યારે પરમાત્માને ખોરવા જેવા નથી. ખાલી જીવનમાં કોઈ સંતોના ચરણે જઈને ખાલી આત્મા આત્મા કહેવાય, પણ આત્માનું જ્ઞાન ક્યારે થાય? હમણાંની મય શેરો ખાય કોઈ દાડ હાથ ધોવા પડતા નથી. પોતાનો ઓળખાય પણ હોમાનો ઓળખવા માટે તો ગુરુની દૃષ્ટિ જુએ, કેવો છે, કોણ બોલાડી રહ્યો, કોણ જોવડાઈ રહ્યો છે. બોલીએ સદગુરુ મહારાજ. એટલે જ્યારે 15 દાડાની અંદર દીકરી ખૂબ પાતળી થઈને આવી એટલે બેનપણી કીધું કે બેન હું તારે દુઃખ છે. અને હમણાં વારંવાર એક શબ્દ તો કહીએ છે, જીવનમાં એક હાડી ઓછી પહેરજો, એક રકમ ઓછી પહેરજો, એક પરિતિલ ઓછું વાપરજો, પણ પ્રેમ ભાવથી જીવજો. પ્રેમ ભાવ ઘટવા દેતા નહીં. જે ઘર પ્રેમ ભાવ ઘટે એ બધું ઘટે છે. એટલે પ્રેમ ભાવનો વધારો રાખજો. ઘી મેં દદડાયેલું ખાય પણ જો જીવ બારીને ખાય તો કોઈ દાડ હવાદ આવે નહીં. ભલે મરચું રોટલો ખાવાનો પણ ઘર મેં પ્રેમ ભાવથી જીવન જીવવાનું. અને પરમાત્મા પણ પ્રેમને જ આધીન છે, મંત્રને આધીન દેવ, ભક્તિને આધીન ભગવાન, અને પ્રેમને આધીન માનસ. પ્રેમને વશ થયો રાજી મારો વાલો, શું કરે પંડિતોને કાજી. એટલે જીવનમાં બને તેટલા જેટલું જ્ઞાન વધે ને એટલો પ્રેમ વધે જીવનમાં. જેનામાં જ્ઞાન વધે ને એનામાં જ પ્રેમ વધે, બાકી પ્રેમ દયા આવતી નથી. એટલે એવી થઈને આવી એટલે પૂછ્યું કે આટલું બધું પતિ તાકે મારી હાહુ એવી મળી છે. આટલો શબ્દ કીધેલો કે મારી હાહુ નો તકલીફ છે મને, એટલે મારી હાહુ એવી છે કે મને શાંતિથી જીવન જીવવા દેવી નથી. કદાચ મારા જીવનમાં હવે હું જઈશ ને મારા પિયર સાસરીની અંદર એટલે હું પાછી આવું નહીં જીવતી. એટલે આ શબ્દ કીધો એટલે બુને જઈને તાત્કાલિક એના બાપને કીધું કે તમારી દીકરી આવું કે છે. એટલે બાપે કીધું કે બેટા હું તું 6 મહિનાની હતી ને તારી માં મૃત્યુ પામેલી, અને તારે લીધે હું બીજો લગ્ન નથી કર્યા, બીજી વહુ નથી લાયો. અને કદાચ તું બેટા તારા આશ્રમે જીવન જીવતો અને જો તું મરવા માંગતી હોય, જો એક ડગલું ભરે ને તો હું પણ રહું નહીં. તારે લીધે તું જીવન જીવું છું. સાહેબ પ્રેમનો નાતો બહુ છે. પ્રેમ પ્રેમ તો સબ કોઈ કહે, પ્રેમ ન જાણે કોઈ, જો પ્રેમ જોને તા કોઈ જુદા રહે એમ નથી. એટલે આવું કીધું. એટલે કે કીધું બેટા તારે તકલીફ હોની છે, તાકે મારી હાહુ હવાર હોંચ જપતી નહીં. આવો શબ્દ કીધો એટલે તાકે કરે શું, તાકે બોલ બોલ જ કરે, તાકે કશું હોતું નહીં. પણ તને હું એક બોટલ આપું છું, એ દવા તારી હાહુ આલજો, અને એક ઢોકનો રોજ આલજો, અને 2 મહિના થશે ને એટલે તારી હાહુ મરી જશે. પણ ધ્યાન રાખજો કે જે મેં સલાહ આપું એ હોંભરજો, કે તારે માથે નહીં પડે એના માટે તારે તારી સાસુનો બસ આજુબાજુ જાય એટલે હારું બોલો, નહીં તારે માથે આવશે, તારો વિરોધ થશે. અને 2 મહિના થતે એને એવો રોગ લાગશે, 2 મહિનાની અંદર અહીંયા મરણ થશે. આવું કીધું એટલે દીકરી પોતાને હારી જઈ અને દવા ચાલુ કરી હાકુન આપવાનું. પણ આજુબાજુ જાય
એટલે કે મારા હાહુ જેવી હાહુ જ નહીં, મારી માં જેવી છે હાહુ, બસ આટલો જ બોલે. રોજ દવા લે, મારે હાહુ જેવી હાહુ નથી. આપતો આપતો એક દાડો બે દાડો રોજ આપે, પણ બન્યું એવું ખોટા ખોટા પ્રેમની અંદર હાચો બની ગયો. હવે રોજ આવી સેવા કરે ને બા લવતો હોય ને તોય પગ દબાવે, તમે તમારું ચાલુ રાખો તોય પગ દબાય આવે, પોની કાઢી આલે, ખાવાનું હાલ દે. પણ બન્યું એવું જ્યારે એક દાડે હાહુનો 2 મહિનાના 2-3 દિવસ બાકી રહ્યા અને એની હાહુની તબિયત થોડી તાવ જેવું આવ્યું, એટલે સાસુમાને વહુએ પોણી કાઢી આલી. પોણી કાઢ્યા પછી જ્યારે નાહવા બેહવા પહેલા પોતાની હાહુની ઓખથી ઓસું પડ્યું એટલે સીધું વહુ ઉપર. એટલે વહુએ પૂછ્યું કે કેમ માં રડવાનું કારણ? તાકે કદાચ મને દીકરી જેવી વહુ મળી હોય ને, પણ જો મેં તને ઓળખી ના શકી એમ. દીકરી જેવી કદાચ મને વહુ મળી ને તોય હું તને ઓળખી ના શકી, મેં તને આટલું બધું દુઃખ દીધું, તું તારા પિયરની અંદર માં નથી, તોય મેં તને આટલી બધી તને દુઃખ આપ્યું છે. મારી બહુ મોટી ભૂલ થઈ, આજથી તું મારી દીકરી અને હું તારી માં છું. આ શબ્દ કીધો ને ત્યારે સાહેબ જે માના ભાગનું રડવાનું હતું એ હાહુના ખોરાની અંદર રડી લીધું. કોણ? હોવે. અને પછી નક્કી થયું હવે 2 દાડા પછી તો મારી હાહુ મરી જવાની છે. એટલે એ આઘાત એને લાગવાથી તાત્કાલિક ઉપડી અને જ્યારે ગઈ એટલે સીધી પોતાના પિયરમાં અને પોતાના બાપને કીધું કે પપ્પા હવે મારી મોટી ભૂલ થઈ ગઈ છે. તમે કહેતા હતા કે 2 મહિનાની અંદર મરી જશે, પણ હવે મારી સાસુ વગર મારે જીવાય એવું નથી. એ તો મને માં શબ્દ તરીકે દીકરી તરીકે વ્યવહાર કરે છે, અને મને એવી કોઈ દવા આલો કે મારી હાહુ હારી થઈ જાય. હાવ દાડા 2-4 જ રહેલા એનાય. એટલે પપ્પાએ કીધું કે બેટા દવા તો જે આપેલી છે ને એ ખરેખર દવા આલી નથી. દવા તો તને કોણ મે આલેલી? એ જે બોટલ છે ને એ શક્તિની બોટલ છે, તારી હાહુ કશું થવાનું. બોલીએ સદગુરુ બસ. બાકી અત્યારે આ જમાનો કોમ્પ્યુટરનો ફોનમાં અત્યારે વિચારવા જેવું છે. જીવનની અંદર હગાઈ કરે ત્યારથી મમ્મી ને પપ્પા નહીં છોડતી, 6 મહિનાથી મમ્મી ને પપ્પા, અને 1.5-2 મહિના સુધી પછી ટેડો ટેડી નહીં મોનતો. તા મમ્મી ને પપ્પા કઈ જતો રહે. અને પેલોનો વડીલો એવો ગીતો ગાતો હતો, પારકા સસરાને બેની પિતા તોલે મોણજો, પિતા તોલે મોણજો, આનંદ સુખી રહેજો. પારકી માતાને બેની માતા તોલે મોણજો, માતા તોલે મોણજો, આનંદ સુખી રહેજો. હવે જીતો પલટાઈ નાખ્યો. મોહનભાઈ નો બેને તમને સોંપ્યો વરરાજા તિજોરીની ચાવી, નહીં મળે. આવે એને હોય સલાહ દીધી, જાય એમને નહીં. અને પછી કે અમારી બેની હિચકે બેહાડજો, તમારી મમ્મી પોણીલો ભરાવજો, ના ભરતા ડીગડે ને ડીગડે મારજો. હવે ડીગડો પાછો વરે ને એક દાડે કોકની દીકરી હતી, એક દાડે કોકની વહુ બની, અને એક દાડે કોકની હાહુ બનવાનો. હાહુ કોઈ બનીને આયેલું નહીં, બધી દીકરીઓ વહુ બનીને આયેલી છે. હાહુનો વારસો તો પછી આવે છે. એટલે જેવી કોકની દીકરી આપણે ઘેર વહુ બનીને આવી છે ને આપણી દીકરી કોકને ઘેર વહુ બનીને ગઈ છે, વહુને દીકરીનો અંતર છોડી દેજો. અરે આપણે 10 ઢોરો પાલવીએ છે, આપણે વધારે નહીં. આપણાથી જુદું મા બાપ રીતું, આપણાથી જુદું હાહવારો રીતો હોય ને તોય રોટલો જીને આલ દેજો. કશું એમ ખોમિયાણ હારું નરતું બનાવો ને તો જમવાનું આપી દેજો. અને મમ્મીઓનો હોય વિનંતી છે, એક્સિલેટર ધીરે ધીરે દબાવજો. ઘણી મમ્મીઓ એવી છે એક્સિલેટર દબાવે પછી ઓછું નહીં કરતો. સમજાવવાની રીત છે. લોઢાને ફટકો લુહાર મારે છે, પણ જોઈ જોઈને મારે છે કે જૈન તે ફટકો મારવાથી બગડી જાય, પછી પેલી આદત જ પડી જાય, એમને ટેવ છે. એટલે જીવનમાં બસ વધારો કરજો તો ઘરમાં પ્રેમનો વધારો કરજો તો જીવનમાં સુખનો વધારો થાય ને આટલી વાની બોલી
મારી વાણીને વિરમ કરું છું ને એ દીકરીને પણ ભગવાન ખૂબ ભણાવજો ગણાવજો ને આગળ લાવજો આ પરિવારને પણ આવા નવા જોડિયા પાઠ પૂર્યા છે ખૂબ ધન્યવાદ છે ભગવાન એમનો પણ આ અલગ ધણી ખૂબ સારું કરે આવેલા સંતોનું પણ ઘણું ભલું કરે અને કદાચ અમારાથી બોલવામાં કોઈ ખામી થઈ હોય તે બદલ માફ કરજો કેમ કે હુપડાની અંદર ઝાડકો મારે એટલે કાકરા હોય પણ ગૌ રહેવા દેવાના કાકરા જેવો કદાચ શબ્દ આવ્યો હોય એને મૂકી દેવાનો પણ હારો લઈ લેવાનો બોલીએ સદગુરુ મહારાજ સત્ય સનાતન નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ ભક્ત મંડળને આપો બોલો